જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ. નમસ્તે, નમસ્કારમ. તો મિત્રો, આજે મને નહીં, ઘણા લોકો એવું ડિસ્કશન કરતા હોય છે, ચર્ચા કરતા હોય છે, કેટલાક પૂછતા હોય છે કે શાંતિ કેમ મળે, શાંતિનું શું કરવું. સો શાંતિ ક્યાંય એવી રીતે બજારમાં તો મળતી નથી કે ક્યાંયથી જઈને 2-5 કિલો કે 10 કિલો 20 કિલો ખરીદી લે. એ તો બિલકુલ અંગત બાબત છે ને જ્ઞાન ઉપર ને સમજણ ઉપર આધારિત છે, હે ને. સંતોષ ઉપર આધારિત છે, કેમ કે હંમેશા જ્યારે આપણાથી નીચેના વ્યક્તિનો વિચાર કરીશું કે બીજા લોકો પાસે જે નથી એ ભગવાને મને આપ્યું છે, મારી પાસે સારી સગવડતાઓ છે, સુખ સમૃદ્ધિ છે, સારી તંદુરસ્તી છે, સારી ઊંઘ આવે છે, સારો પરિવાર છે, તો મારા ખ્યાલથી સુખ શાંતિ કે સંતોષનો અનુભવ થાય જીવનમાં. બાકી તો જો આપણે હંમેશા એમ જ વિચાર્યા કરીએ કે જીવનમાં કંઈક ને કંઈક નો ડાઉટ મેળવવાનું છે, મહેનત કરવાની છે, એટલે એ સંતોષ એટલે એવો મતલબ નથી કે જ્યાં સુધી માનવ જીવનને પહોંચાડી શકાય, હાર્ડવર્ક કરીને, મેનેજમેન્ટ કરીને, આયોજન કરીને જ્યાં સુધી જીવનને લઈ શકાય, જેટલું ઉત્થાન થઈ શકે એ કરવાનું જ છે. પણ જેમ ગુરુજી ઘણી વખત કહે છે ને, એવી રીતે શાંત રહીને કરવાનું છે, ખુશ રહીને કરવાનું છે, આનંદિત રહીને કરવાનું છે. કોઈ પણ વસ્તુ જીવનમાં ન મળે કે આપણી પાસે નથી એના લીધે બહુ વધારે દુઃખી થવાની કે ચિંતાઓ કરવાની, ડિપ્રેસ થવાની, ટેન્શન લેવાની જરૂર નથી. કેમ કે શાંત મન બહુ જરૂરી છે. જ્યારે તમે કોઈ પણ ફિલ્ડમાં સફળ થવા ઈચ્છતા હોય કે કોઈ પણ ક્વેશ્ચન્સ, કોઈ સમસ્યાઓ, કોઈ પ્રોબ્લેમ્સના સોલ્યુશન કરવા ઈચ્છતા હોય ત્યારે જરૂરી છે. મોટાભાગે આપણે જોઈએ જ છીએ કે ઉતાવળિયો માણસ, ચિંતિત માણસ, ડિપ્રેસ્ડ વ્યક્તિ ક્યારેય કોઈ લોજિકલી વ્યવસ્થિત રીતે કોઈ પ્રશ્નનું કાયમી માટે સોલ્વ નહીં કરી શકે. સો it is needed to be peaceful, calm, and satisfied in life. Otherwise, life will be so horrible. You will not get anything internally. So, be satisfied, be calm, be peaceful, and then do whatever you want to do in your life. Manage time, do work on your skills, get what you want. Yes. Okay. Jai Gurudev, Jai Shri Krishna.